માર્ચ મહિનાથી જે નવી બોડી આવી, આખું શાસન ભારતીય જનતા પાર્ટીનું થયું અને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સમગ્ર આખી ટીમ આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના પ્રેરણાથી અને સખત મહેનતથી જે અત્યાર સુધીમાં 46.54 કરોડ રૂપિયાની દરખાસ્તો મૂકી હતી, તેમાંથી જે કામો મંજૂર થયા છે એમાં 74 લાખના ડામર, 60 લાખના આરસીસી, 2.5 કરોડના પેવર બ્લોક, 4 કરોડ ગટર અને ઓજી વિસ્તાર માટે સમગ્ર ઓજી વિસ્તારમાં લાઇટ, પાણી અને ગટરની યોજનાઓ સાથે એક નવી. હવે જે રાપર શહેરને પીવાના પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે તે એના માટે સાંભળવા મળ્યું છે કે સુવઈ ડેમથી રાપર સુધી પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે, તો તે બાબતમાં આપનું શું કહેવું છે? આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ જ્યારથી નવી ટીમ શાસનમાં આવી છે ત્યારથી જ શરૂઆત કરી દીધી કે રાપરને પાણીની તકલીફ એ ભૂતકાળ બની જશે. એટલા માટે જ આપણા ધારાસભ્યશ્રીના પ્રયાસોથી જે સુવઈથી રાપર સુધીના 25 કરોડ રૂપિયાની માતબર રકમ હમણાં ટૂંક સમયમાં મંજૂર થવા જઈ રહી છે. એટલે રાપર શહેરનો જે પાણીનો પ્રશ્ન છે એ બિલકુલ નાબૂદ થઈ જશે. સાથે હમણાં 14 કરોડ રૂપિયાની ગટરની યોજના મંજૂર થઈ ગઈ છે, તો તેના પણ કામ ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. કાયદો વ્યવસ્થા સારો છે. 5 કરોડના આંધવારા તળાવ ઉપર જે સંપ ગોઠવવામાં આવશે, જે ઓવરહેડ ટાંકો ગોઠવવામાં આવશે, એ 5 કરોડનું કામ ચાલુ છે. સાથે વિવિધ હરેક સફાઈ અભિયાન સાથે ગટર વ્યવસ્થા, પાણી, લાઇટ બધામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. જે અત્યારે નીકળી પડ્યું છે તે સૂત્ર સાર્થક કરવા માટે નગરપાલિકા તેમજ આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી દ્વારા સૌપ્રથમ તો પીવાના પાણીની સમસ્યા ના રહે તે માટે 25 કરોડના સુવઈ ડેમની યોજના જે મંજૂરી લેવાલી છે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે. તેમજ સફાઈ માટે ગટરની યોજના જે 14 કરોડની મંજૂર થઈ ગઈ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયું છે, ટૂંક સમયમાં જેનું કામ પણ શરૂ થવા જઈ રહ્યું છે. તેમજ સફાઈ માટે વિવિધ આપણા પાસે 35થી વધુ વાહનો છે, જેમાં કહીએ 10 ડોર ટુ ડોર છે, 12 ટ્રેક્ટર છે, ઇમરજન્સી માટે જેસીબી છે, ગટરની સફાઈ માટે જેટિંગ મશીન છે, સ્લજ મશીન છે, તેમજ રખડતા ઢોરો પકડવા માટેનું એક સ્પેશિયલ આધુનિક પાંજરું પણ આવેલું છે. રાપર શહેરનો મુખ્ય મુદ્દો છે રખડતા ઢોરો અને સફાઈ બાબતનું, તો તે બાબતમાં આપનું શું કહેવું છે? જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેની કામગીરી શરૂમાં જ છે અને પાંજરાપોળોને પણ આપી છે. તેમજ એક આપણે જે નગાસર તળાવની બાજુમાં, આશ્રમની બાજુમાં એક જે નગરપાલિકાનો પ્લોટ પડેલો છે, ત્યાં ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા સંચાલિત એક ગૌશાળા પણ તૈયાર કરશું. અને તેમજ જે નજીકની નંદીશાળીઓ છે ત્યાં આખલાઓને પકડી અને ત્યાં મોકલવામાં આવશે. અને તેમજ સફાઈની વાત કરીએ તો રાપર શહેરના મુખ્ય રસ્તાઓનો કોન્ટ્રાક્ટ બેઝ કરી દીધું છે, જેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં થશે, જેથી શહેરના મુખ્ય રસ્તાઓ છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને નિયમિત દિવસમાં 2 થી 3 વખત સફાઈ રહે અને આપણું શહેર સ્વચ્છ અને સુંદર રહે. રાપર શહેરના પ્રવેશ દ્વાર પાવર હાઉસથી કરી અને સુખડધાર જે કે ધોળાવીરા સુધીનું મુખ્ય માર્ગ છે, તે બાબતમાં વિકાસ પથ માટે જે કામગીરી કરવામાં આવી રહી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? પાવર હાઉસથી કરીને સુખદધાર જે ધોળાવીરાને જોડતો રોડ છે, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ નીકળતા હોય છે. તે માટે પાવર હાઉસથી કરીને સુખદધાર સુધીમાં આપણે ગૌરવપથ તૈયાર કરી રહ્યા છીએ, જેમાં અત્યારે જે પાતચિત્રોનું કામ ચાલુ છે કે કચ્છી જે પાતચિત્રો કહીએ આપણે તે પૂર્ણ થઈ ગયા છે. તેમજ એમાં એડિટેડ લાઇટિંગ આવશે, નવા ડિવાઈડર આવશે અને સલારી નાકાથી સુખદધાર સુધી જ્યાં ટ્રાફિકની સમસ્યા કંઈક ને કંઈક રહેતી હોય છે ત્યાં રોડ વાઇડનિંગ કરી થોડા દબાણો હટાવીને ટ્રાફિક પણ દૂર કરવામાં આવશે, જેથી કરીને પ્રવાસીઓ આવતા હોય તેમજ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા ન રહે. રાપર શહેરમાં નાના બાળકો માટે
તથા શહેરીજનોને ફરવા માટે એકમાત્ર નગાસર પાસે આવેલો બગીચો છે. તો બગીચો તથા નગાસર તળાવ ખાતે કઈ કઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી? બગીચામાં વાત કરીએ તો તેનું કામ પ્રગતિમાં છે. તેમાં 60 લાખના ખર્ચે તેનું આધુનિકરણ થઈ રહ્યું છે. તેમાં નવા રમકડાઓ, નવું વોકવે, એક ગજેબો તૈયાર થયો છે સિટિંગ માટેનો. અને નગાસર તળાવની વાત કરીએ તો તેમાં ઉપર એક ઓપન એર થિયેટર બનવા જઈ રહ્યું છે. જેને પણ કાંઈ સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો એક સ્ટેજ તેને મળી રહે. તેમજ વોકવેમાં નવી સ્ટ્રીટ લાઇટો લગાડી અને વધુ પ્રકાશ પડે. તેમજ તેમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સવારના સાંજના જે નિયમિત વોક કર્યાવાળા છે તેમને એક સારું સંગીત મળી અને વોકિંગ કરી શકે. રાપર શહેરની અંદર આવેલા ધાર્મિક સ્થળો માટે નગરપાલિકા દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે? ધાર્મિક સ્થળોની વાત કરીએ તો જાગેશ્વર મહાદેવ હમણાં પતરાનું શેડનું કામ ચાલુ છે. તેમજ કમળાદેવી મંદિરે પતરાનું શેડ ચાલુ છે. જે આપણે રાપર શહેરમાં પ્રવેશ કરતા હોય તાત્કાલિક તપેશ્વરી જે હનુમાનજી મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાં કને તેનું આખું કોમ્પાઉન્ડ પેવર બ્લોકથી હમણાં સુંદર કરવામાં આવશે. તેવી જ રીતે વિવિધ ધાર્મિક સ્થળોમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં નગરપાલિકા દ્વારા નિયમિતપણે કામગીરી કરવામાં આવતી હોય તેમજ સફાઈ રાખવામાં આવતી હોય છે.